રાધનપુર હાઇવે 4 રસ્તા કૈલાશ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં મોડી રાત્રે લાગી વિકરાટ આગ. મોટીભાગની દુકાનો આગના ભરડામાં આવી જતા બળીને ખાખ. રાધનપુર સુરભી ગૌશાળાના ગૌસેવકો પોતાના પાણીના ટેન્કરો અને ડોલો લઈને આગ ઉપર કાબૂ મેળવવા માટે પહોંચ્યા. રાધનપુર નગરપાલિકાનું ફાયર ફાઇટર શોભાના ગાંઠિયા સમાન. જ્યારે આગની ઘટના બને ત્યારે પાલિકાનું ફાયર આગ ઉપર કાબૂ મેળવવામાં નિષ્ફળ જ રહ્યું છે, ત્યારે સ્થાનિક પાલિકા તંત્ર સામે અનેક સવાલો. ફાયર સેફટીના અભાવને લઈને નગરપાલિકા સામે અનેક સવાલો. તંત્રની બેદરકારી દર્શાવે છે કે શહેરમાં મોટી દુર્ઘટના ઘટે તો તંત્ર સક્રિય નથી. પાટણ નગરપાલિકાનું ફાયર ફાઇટર પહોંચ્યા બાદ આગ ઉપર મેળવ્યો હતો કાબૂ. કૈલાશ પ્લાઝામાં વ્યાપારીઓને લાખો રૂપિયાનું અને અન્ય મોટું નુકસાન. હાલ પ્રાથમિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. રાધનપુરમાં ફાયર સેફટીનો અભાવ મુખ્ય મુદ્દો બન્યો. તો બીજી તરફ રાધનપુર શહેરમાં ફાયર સેફટી માત્ર કાગળ પર જ જોવા મળે છે. વાણિજ્યિક મકાનોમાં નિયમોની ખુલ્લેઆમ અવગણના. રાધનપુર શહેરી વિસ્તારમાં વાણિજ્યિક બંધકામોમાં ફરજિયાત ફાયર સેફટીની સુવિધા હકીકતમાં અસ્તિત્વમાં ન હોવાનું સામે આવ્યું છે. નિયમ મુજબ ફાયર સેફટી બતાવી મંજૂરી લેવાય છે, પરંતુ સ્થળ પર તપાસ કરવામાં આવે તો કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા જોવા મળતી નથી. ફાયર સેફટી બાબતે નગરપાલિકાની જવાબદારી પર ગંભીર સવાલો ઊભા થયા છે. ફાયર સેફટી અધિકારી દ્વારા મોનિટરિંગની જવાબદારી ચીફ ઓફિસર અને સ્થાનિક સ્વરાજ્યની વ્યવસ્થાની હોવાનું જણાવવામાં આવતા જવાબદારી ટાળવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ છે. અરજદાર દ્વારા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ અધિકારીને લેખિત રજૂઆત કરીને બિનનિયમિત વાણિજ્યિક બંધકામો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જો કાર્યવાહી નહીં થાય તો શહેરમાં કોઈ મોટી દુર્ઘટનાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા અને તંત્ર ફાયર સેફટી મામલે ક્યારે જાગે છે અને જવાબદાર સામે કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું. કે પછી રાધનપુર શહેરમાં મોટી દુર્ઘટનાની રાહ જોવાય છે, વગેરે સવાલો. મારું નામ દેસાઈ દેવેન્દ્રભાઈ. પાટણ નગરપાલિકા તરફથી આપણું ફાયરનું માવજત આવ્યું છે. અહીંયા રાધનપુરમાં જે દુકાનમાં આગ લાગી હતી એમાં રાધનપુરની નાની મિની ફાયર હતી અને બીજી એક આપણી પાટણની નગરપાલિકાની વોટર બાઉઝર ગાડી લઈને અમે અહીંયા આવ્યા છીએ અત્યારે આગને કંટ્રોલ કરવા માટે. કેટલા વાગ્યા તમને ટેલિફોન વર્ધી મળ્યો? કોલ મળ્યો તો 3 લગભગ 45 આજુબાજુ 40-45 આજુબાજુ. આગ ઉપર કાબુ મેળવાઈ ગયો? હા, આગ ઉપર કાબુ મેળવાઈ ગયો. અત્યારે આગ 0-0 છે, પણ બીજું ચકાસી અને બીજું કંઈ પણ કોઈ જગ્યાએ આગ લાગેલી હોય તો એ હાલ આપણે ચેક કરી અને મૂકીએ. રાધનપુરમાં હાઈવે ઉપર આગ લાગી હતી. રાધનપુરનું ફાયર પહોંચ્યું પણ કામગીરી નથી કરતી. રાધનપુરનું ફાયર ગાડી તો આવી પણ અત્યારે ટેકનિકલ પ્રોબ્લેમ લીધે પ્રેશર આવ્યું નહીં. ચાલુ કરી કામગીરી ચાલુ પ્રેશર જ પહોંચ્યું નહીં. ચાલો પ્રેશર વધારે આવ્યું જ નહીં. તો પછી શું પરિસ્થિતિ છે? ટેકનિકલ દેખાડવું પડશે કે અંદર પ્રોબ્લેમ શું છે. શું નામ તમારું? રાવલ ઉપેન્દ્ર. મારું નામ જ્યોતિબેનજી જોશી, સામાજિક કાર્યકર. રાત્રે જે કૈલાશ પ્લાઝામાં આગ લાગી છે એ વિષয়ে મારે થોડું કહેવું છે. કહેવાનો મતલબ કે રાત્રે સુરભી ગૌશાળાના લોકો ના હોત તો આગ ઘણી વિકરાળ બનોત. નગરપાલિકાએ જે ફાઇટર મોકલ્યું હતું એ શોભાના ગાંઠિયા સમાન હતું. ના પ્રમુખશ્રી ફોન ઉપાડે, ના ચીફ ઓફિસર ફોન ઉપાડે. અને રાધનપુરના લોકોને નગરપાલિકામાં રોષ ભભૂકી ઉઠેલો છે. આ તો ભગવાનને એટલો પાડ માનો કે રાત્રે આગ લાગી છે, દિવસે આગ લાગી હોત તો આ તો માલ મિલકતનું નુકસાન છે. દિવસે આગ લાગી હોત તો માણસોનું પણ નુકસાન થોત. તો નગરપાલિકા શું કરી રહી છે? જો નગરપાલિકાથી આવા વિષયોમાં કામ ન થતું હોય તો નગરપાલિકા રાજીનામું ધરી દે અને નહીતર આનો જવાબ નગરપાલિકાને આપવો પડશે. અને રાધનપુરમાં ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં ફાયર સેફટીનો અભાવ છે અને હું તંત્રને આ આગ ઉપરથી એટલું કહેવા માગું છું કે તમે રાધનપુરમાં તત્કાલ ધોરણે તપાસ કરાવો તો ઘણી એવી જગ્યાઓ નીકળશે કે જ્યાં ફાયર સેફટીનો અભાવ છે. અને એક જાગૃત નાગરિકે ફાયર સેફટી વિશે ઘણી વખત લખેલું છે, પણ અહીંના ચીફ ઓફિસર એટલી તાનાશાહીમાં ચાલી રહ્યા છે, જવાબ પણ આપતા નથી. અને નગરપાલિકામાં એવા અધિકારીઓ ભરવામાં આવેલા છે કે જે આપણા ફોન પણ ઉપાડતા નથી અને અમને જવાબ પણ આપતા નથી. પણ આનો જવાબ અમે માગીને રહીશું. જય સોમનાથ. હું ગણપતભાઈ જોશી, રાધનપુર આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ. જે આજે જે ઘટના ઘટી છે કૈલાશ પ્લાઝાની અંદર, એમાં કાયદેસર નગરપાલિકા ગુનેગાર કહેવાય. કારણ કે ત્યાં પાણીની સુવિધા નથી. ફાયર સેફટી છે પણ તેનું કનેક્શન આપેલ નથી. અને જે રાત્રે આજે 12 વાગે જે ઘટના ઘટી છે ત્યાંથી લોકો ના હોવાથી જાનહાનિ થઈ નથી. પણ
જે આજે બેદરકારી નગરપાલિકાને કારણે આજે જે ઘટના ઘટી છે, તો આ નગરપાલિકા જવાબદાર છે. જો નગરપાલિકાના તંત્રને જો આ કરવાની અને આ કરી ના શકતા હોય તો એમને કાયદેસર રાજીનામું આપવું જોઈએ. જે રાજકોટની અંદર જે ઘટના ઘટી એવી જ ઘટના રાધનપુરમાં છે. જો આજે રાધનપુરની અંદર જે આ ઘટના ઘટી છે એની અંદર પાટણ નગરપાલિકા વારે આવી અને એને આગ બુઝાવવાની કોશિશ કરી, આગ બુઝાઈ છે. અને બીજી સુરભી ગૌશાળાના જે સેવાથી આજે પાણીની વ્યવસ્થા કરી અને ત્યાં આગ તાત્કાલિક ધોરણે એની બિલકુલ નાબૂદ કરવામાં આવી છે. અને જો આ જે વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે એ નગરપાલિકા ભરપાઈ કરે. અને આ સરકારને હું એવું કહું છું કે આવી ઘટના ના ઘટે એના માટે જાગૃત થવાની જરૂર છે. અને નગરપાલિકાના તંત્રને આ જો કરી નાખે તો કાયદેસર એમને રાજીનામું આપવું પડે. જય જવાન જય કિસાન. રાધનપુર નગરપાલિકાના ફાયર ફાઈટર બંધ છે, એ બાદ શું કહેવામાં આવે? રાધનપુર ફાયર ફાઈટર છે શોભાના ગોઠિયા જેવા છે એ બંધ જ છે. એમાં રાધનપુરની દરેક સામગ્રી નામની છે. અને આ જે જીતેલા પ્રમુખ હોય કે નગરપાલિકા કોર્પોરેટ કોઈ લોકો આ ધ્યાન દોરતા નથી. અને આ પરિસ્થિતિથી આજે આ થયું, કાલે બીજું ના થાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ.